ગાંધીનગરના રૂપાલમાં મંદિર પરિસરમાં ચોરી થઈ છે। રૂપાલના વરદાયની માતાજી મંદિર પરિસરમાં ચોરીની ઘટના બની। મંદિર પરિસરમાં આવેલા ખોડિયાર મંદિરમાં ચોરી, મુખ્ય મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। પોલીસે આજે તસ્કરો છે એમની શોધખોળ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। કલ્પેશ, કોઈ વિગતો મળી રહી છે અને કોઈ સીસીટીવી ફૂટેજ કે જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી, શું વિગતો છે, આખો મામલો શું? હિમ સીસીટીવી ફૂટેજ જે છે ચોક્કસ મળ્યા છે, પરંતુ એ પોલીસના હાથે લાગ્યા છે અને પોલીસે અત્યારે હાલ એ જે ડીપીઆરમાંથી સીસીટીવી કલેક્ટ કરેલા છે। અત્યારે હાલ આપણે ખોડિયાર મંદિર જે છે, જે સુપ્રસિદ્ધ વરદાયની મંદિર પરિસરમાં આવેલું છે, ત્યાં એક મંદિર જે છે ત્યાં આગળ ગઈકાલે મધરાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યાની આસપાસ ચોરી થઈ હતી। અહીંયા મંદિર જે છે, દ્રશ્ય બતાવવા માંગીશ કેવી રીતની સ્થિતિ જે છે। અહીંયા દાનપેટી જે 3 છે, 3 દાનપેટી તસ્કરો ઉઠાવી ગયા હતા। જો કેટલાક ચિલ્લર પણ જોવા મળશે અત્યારે પરિસરમાં પડેલા છે ચિલ્લર। તો આ 3 જે દાનપેટીઓ છે એ ઉઠાવી અને લઈ ગયા હતા અને સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે, પરંતુ પોલીસે ફૂટેજ અત્યારે હાલ જપ્ત કર્યા છે। અને આ જે વિસ્તાર જે છે એ ખાસ બોર્ડર પર આવેલો, મતલબ એટલે પરિસરની સૌથી છેલ્લે આવેલો વિસ્તાર છે। ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ છે, નિર્જન વિસ્તાર જે છે, એટલે અહીંથી તસ્કરો જે છે એ તમને દાનપેટી પણ બતાવવાનો પ્રયાસ કરીશ। 3 દાનપેટીઓ જે ત્યાં આગળ લઈ ગયા હતા એ દાનપેટી પણ બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંથી જે 3 દાનપેટીઓ જે છે એ ત્યાંથી લઈ ગયા હતા અને ત્યાંથી દાનપેટી ખાલી કરીને લોકો પલાયન થઈ ગયા છે। સવારથી જ જિલ્લા પોલીસ વડા અને પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી। ફોરેન્સિક સાયન્સની પણ ટીમની પણ મદદ લેવામાં આવેલી છે, ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી છે અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી છે। 3 દાનપેટી જે છે એને ઉઠાવી ગયા છે તસ્કરો અને એ તસ્કરોની અત્યારે શોધખોળ ચાલુ છે। અત્યારે હાલ પોલીસની તપાસ ચાલુ રહી છે અને ઝડપથી આ તસ્કરો પકડાય એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ફૂટેજ ચોક્કસ હાથમાં લાગ્યા છે, પરંતુ પોલીસે અત્યારે એ જે જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી કરી છે। જી હિમ।